મને છેલ્લા 12 મહિનાથી આ જમણા પગમાં બહુ દુખાવો થતો હતો, આખો પગ ખેંચાતો હતો. આમ ચાલુ તો ઊભું ના રહેવાય, એક 5 મિનિટ ભર કરતો એ ના ઊભું રહેવાય, એટલું આમ બેસી જવું પડે એવું લાગે, એવું દુખાવો થતો. મેં કમરની તકલીફો મેં દૂરબીનવાળું ઓપરેશન કરાવ્યું છે, પણ મને ઘણું અવશ્ય સારું લાગે છે. ઓપરેશન કરાયા પછી હું મારી જાતે જ બાથરૂમ, મારી દૈનિક ક્રિયાઓ બધું કરતો હતો. મારું નામ રામજીભાઈ કાળીદાસ પટેલ છે. મારી ઉંમર 71. મારું વતન ગાંધીનગર જિલ્લાનું ગિયોડ ગામ છે. હાલમાં ગોતા એરિયામાં, વંડિયામતામ એરિયામાં રહું છું. હાલમાં હું નિવૃત્ત છું. મને છેલ્લા 12 મહિનાથી આ જમણા પગમાં બહુ દુખાવો થતો હતો, આખો પગ ખેંચાતો હતો. આમ ચાલુ તો ઊભું ના રહેવાય, એક 5 મિનિટ ભર કરતો એ ના ઊભું રહેવાય, એટલું આમ બેસી જવું પડે એવું લાગે, એવું દુખાવો થતો. અમારા મંદિરમાં તો એક ભાઈએ ઓપરેશન કરાવ્યું હતું, એમની મુલાકાત લીધી મેં. પછી અમને મને કીધું કે ભાઈ આ જગ્યાએ હોસ્પિટલ છે અને તોના ડૉક્ટર સારા છે. પછી અમે લોકો ત્યાં ગયા. અમે જ્યારે હોસ્પિટલ ગયા ત્યારે તોનો સ્ટાફે અમને સ્થળે ત્યાં આવકાર્યા, બેસાડ્યા. પછી મને સાહેબ જોડે મુલાકાત કરાવી. પછી અમારી કરી માહિતી લીધી બધી. મેં કમરની તકલીફો મેં દૂરબીનવાળું ઓપરેશન કરાવ્યું છે, પણ મને ઘણું અવશ્ય સારું લાગે છે. ઓપરેશન કરાયા પછી હું મારી જાતે જ બાથરૂમ, મારી દૈનિક ક્રિયાઓ બધું કરતો હતો. એટલે મને પહેલો આખો આ પગ ભારે લાગતો હતો, જરા ભારે અને દુખતું હતું. પણ હવે એકદમ ફ્રી થઈ ગયો છે, હલકો ફૂલ થઈ ગયો પગ એવું લાગે મને. એટલે પહેલાં કરતાં મને ઘણું સારું લાગે છે. આજે ઓપરેશન કરાયા 18 દિવસ થયા છે, પણ હું મારી બધી જ પ્રવૃત્તિઓ જાતે કરી શકું છું. હાલમાં સરસ લાગે, હાલમાં પહેલાં કરતાં સારું લાગે છે. જો કોઈને મારા જેવી તકલીફ હોય તો આ ઓપરેશન કરવામાં કંઈ વાંધો નથી અને કોઈ બેવાની જરૂર નથી. તોનો મને સ્ટાફ સારો લાગ્યો, બધા એમને રૂમમાં જે સ્વચ્છતા હતી, રૂમમાં આપણને બરાબર લાગ્યો, જ્યાં પર હોટલમાં રહેતા એવું લાગે. આ માટે મુખ્ય ઉપકાર તો મારે ડૉક્ટર સાહેબનો માનવાનો, હિતેશભાઈ પટેલનો, વત્તાનો સ્ટાફ બી મને સારો સહકાર આપેલો છે. એથી મને બહુ સરસ લાગે છે.